અમે અત્યારે જો બેઠા છીએ ને ફોરેનને કોઈ પૂછ્યું કે તમારા લવ મેરેજ છે લોકો જો મંદિરમાં છે ને ધૂન ચાલે છે પણ અત્યારે ધૂન સ્ટોપ થઈ છે અને શાંતિથી બેઠા છીએ પણ બેસવાની મંદિરની વાઇફ કંઈક અલગ જ એટલી મજા આવે ને જો અત્યારે છે ને આજે 1:30 વાગી ગયો છે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે બહુ લેટ થઈ ગયું સવારનો બ્રેકફાસ્ટ કરી લીધો અમે લોકોએ સરસ મજાનું આજે બ્રેકફાસ્ટ નહીં પણ બ્રંચ હતું ભાખરી લસણની ચટણી અને દૂધ મોસ્ટલી આપણે બ્રેકફાસ્ટમાં ખાઈએ પણ રવિવારે અમારે લેટ હોય એટલે બ્રંચ જ થાય બ્રેકફાસ્ટ ને લંચ ના થાય અને અત્યારે અમારો ભૂત જેવું લાગે છે મને ભૂત જેવું અમે અત્યારે જો બેઠા છીએ ને ફોરેનને કોઈ પૂછ્યું કે તમારા લવ મેરેજ છે ફોર્સફુલી મેરેજ છે અમારા આવું કોઈ કે આટલી મેં ઇજ્જત મારી ના તો રાખવાની છું મારા વ્યુઅર્સ ને ખબર પડવી જ જોઈએ હવે ના અરેન્જ મેરેજ છે આપડા ના ફોર્સફુલી મેરેજ છે ફોરેન કેવું નામ આપ્યું છે ફોરેનને કોઈ પૂછે ને કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તો કે ફોર્સફુલી મેરેજ છે અમારા એવું અરેન્જ મેરેજ છે ચલો એની વાત તો બધી મજાક મસ્તી હતી અત્યારે અમે થોડી વાર રહીને પછી ઇસ્કોન ટેમ્પલ જવા નીકળવાના છીએ કારણ કે વેધર આજે બહારનું બહુ બકવાસ છે એટલે કે બહાર ફરાય એવું છે નહીં તો મંદિરમાં જઈશું ગૌશાળામાં જઈશું અને મંદિરમાં થોડી વાર બેસીશું અને પ્રે કરીશું ચાલો તો થોડી વાર પછી મળીએ અમે લોકો જો ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે વેધર છે ને કેવું છે ને 2:45 થઈ ગયા છે અને એકદમ ક્લાઉડી છે જો રસ્તા તો જો એકદમ સુમસાન છે સાવ સન્ડે છે ને એટલે ચાલો જો તો ઇસ્કોન ટેમ્પલ અમે ઘણા ટાઈમ પછી આજે ફરીવાર વિઝિટ કરી છે ઘણો ટાઈમ એટલે કેટલો ટાઈમ છે બેક આપણે ટેમ્પલ જ વિઝિટ કરી છે ને સેટરડે એવરી સેટરડે આપણે જઈએ પણ હમણાં ઇસ્કોન ટેમ્પલ અમે ઘણા ટાઈમથી નથી આવ્યા તો આજે આયા છીએ દૂરથી મને કાર પાર્ક ફૂલ દેખાય છે છે આજે પણ ના હોય પરેંગ આજે કશું છે તો નહીં નોર્મલી છે ને અહીંયા કંઈક ઇવેન્ટ હોય ને તો એકદમ ફૂલ હોય પણ આજે કોઈ ઇવેન્ટ નથી એમ જ હશે ભીડ અમે લોકો જો મંદિરે આવીએ ને એટલે દેવમનું પહેલું શું કહેવાય પહેલું ડેસ્ટિનેશન એનું કાઉ ફીડિંગ હોય અને પછી અમે અંદર જઈએ દર્શન કરવા હે ને દેવમ કારણ કે એમાં એવું છે અત્યારે 2:45-3 વાગવા આવ્યા છે પછી જ્યારે દર્શન કરીને બહાર નીકળે ને તો અહીંયા અંધારું થઈ જાય તો દેવમને મજા ના આવે એટલે અમે લોકો અત્યારે પહેલા કાઉ ફીડિંગ કરાવી લઈએ જો અહીંયાથી લઈશું છે મારી પાસેથી દેવમને તો જો મજા આવી ગઈ છે કાઉ ફીડિંગમાં અમે આવી ગયા છીએ અને જો બધા બચ્ચા પાર્ટી મળી ગઈ છે અમને અહીંયા Look, mine was so big, bigger than ચલો ચલો ફિનિશ જો અહીંયા કાઉ જો બધી અહીંયા જો કેટલું સરસ બધી કેટલી બધી આજે ગાય છે ને દેવા મજા આવી તને બેબી કાઉ આઈ થિંક પેલી સાઈડ હશે દેવા જો અહીંયા કેટલું સરસ છે ને દેવમને મંદિરમાં આવે ને ત્યારે અહીંયા આવી બધી જગ્યાએ આવવું હોય અને સરસ છે મજા આવે એવું છે છોકરાઓને જો અહીંયા શાંતિથી બેસી સમરમાં મજા આવે પાણી ઝાડોય બેસવાની અત્યારે વિન્ટરમાં થોડુંક શું કહેવાય ઓવરઓલ વધારે ઠંડી છે એટલે અને અહીંયા જો ભગવાન શું કહે બુદ્ધાને બેસાડેલા છે દેવામ ન બેટા You're supposed to. Look, you're supposed to. એક મૂર્તિ હોવી જોઈએ કૃષ્ણ ભગવાનની અમે લોકો છે ને મંદિરમાં પહોંચી ગયા છીએ ભગવાનના દર્શન કરીશું અંદર વિડીયોગ્રાફી છે અલાઉડ આજે થોડુંક ભગવાનના દર્શન થશે તો કરાવીશ અત્યારે તમારા લોકોને બધાને પણ જો અહીંયા છે ને બહાર અત્યારે ભગવાનમાં મંદિરમાં આવે ને આપણે શું કહેવાય અંદર ભગવાનની મંદિરની અંદર જ્યારે એન્ટ્રી કરે ને ત્યારે જ આમ શું એ જે વાઇબ્સ હોય ને એ અલગ જ હોય જ્યાં બેન્ચ ઉપર પણ હરે કૃષ્ણ લખેલું છે અને અહીંયા છે આ મંદિરનું એન્ટ્રન્સ સામે તમે વાંધો નહીં
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ડાક ઉપર છે મારી ઉપર. જો મંદિરમાં છે ને ધૂન ચાલે છે પણ અત્યારે ધૂન સ્ટોપ થઈ છે અને શાંતિથી બેઠા છીએ પણ બેસવાની મંદિરની વાઇફ કંઈક અલગ જ એટલી મજા આવે ને એને શાંત લાગે એકદમ હરે મગજ કૃષ્ણ હરે રામ જ્યારે ચાલતું હોય ને ત્યારે આમ આંખો બંધ કરીને આમ મંત્રમુગ્ધ થઈ જઈએ. એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે અને હવે જો લોકો પરિવાર સ્ટાર્ટ કરશે તો અમે પરિવાર ધૂન એન્જોય કરીશું હવે. આજે ભગવાનના દર્શન અમે એટલા સરસ કર્યા ને બહુ જ સરસ એમ શાંતિથી. નોર્મલી અમે જ્યારે આવે ને ત્યારે બહુ જ ભીડ હોય તો દર્શન તો થાય પણ ફટાફટ શાંતિથી દર્શન કર્યા. Job is closed. મંદિરમાં જો એકદમ ક્વાઇટ છે અત્યારે, સાવ એટલે સાવ. દેવા અમને એ લોકો તો બહાર આવ્યા છે પરેંગને પણ આમાં દેખાતા નથી હવે મને ક્યાં છે ને. અને શું કહેવાય ઠંડી પણ અત્યારે બહુ વધારે પડતી જ લાગે છે. મંદિરમાં સારું હતું બેઠા હતા તો. જો અહીંયા છે ને તુલસી હાઉસ છે, આખું ગ્રીન હાઉસ છે તુલસી માટેનું, બહુ જ નાઇસ છે. જો હું ચાલો બતાવું તમને અંદર. આ આખું છે ને આખું તુલસી વન, તુલસી હાઉસ છે, મીન્સ તુલસી દેવી છે જો અહીંયા. અને અહીંયા છે જો કેટલા બધા તુલસીમાં છે ને અહીંયા રહી છે તુલસી. મને લાગે લોકો હીટિંગ ને બધું રાખે ને ગ્રીન હાઉસ છે. મારા તો ઘરે તુલસીમાં બિચારા વન જતા રહ્યા છે, હવે સુકાઈ ગયા છે. હોપફુલી સમરમાં પાછા થવા જોઈએ છો. અહીંયા તો કેટલા સરસ છે તુલસીમાં બધા. તુલસી વન છે ને તો અમે પ્રદક્ષિણા કરીએ છીએ થોડી 5 કે 10 કે 11 જેટલી આપણે કરી હોય. એટલે અહીંયા આગળ આંટી હતા ને એમણે કીધું એ કરતા હતા ને તો મેં પૂછ્યું કે આંટી પ્રદક્ષિણા કરાય તો કે હા કરાય. તો અમે પણ કરીએ છીએ. અને દેવમને લોકો છોકરા બધા છે ને પ્લેગ્રાઉન્ડમાં પ્લે કરે છે. જો દેવમને પ્રેશાન તો મજા આવી જાય અહીંયા રમવાની. દેવમ ચલો બેટા જઈએ હવે. જો અહીંયા છે ને જાપા મેડિટેશનનું આખું સરસ બનાવ્યું છે. બધા સ્ટેપ ઉપર આપણે હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે એવી રીતે બોલવાનું આખા બધા સ્ટેપમાં. અને 108 ટાઈમ્સ છે એટલે આપણે આજે માળા કરીએ ને ચેન્ટ કરીને એ રીતનું છે. અને સરસ આ અમે લોકો જન્માષ્ટમીમાં આવીએ ને ત્યારે કરીએ. જો અહીંયા બધા છે ભગવાન. અત્યારે તો આ છોકરાઓ જો દેવા આના ઉપર છે ને બેટા ચેન્ટિંગ કરવાનું હોય, તને ખબર છે? ઊભા રહીને
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જો અહીંયા ઈ સરસ છે ભગવાનની મૂર્તિ. અહીંયા છે હરે કૃષ્ણ. અહીંયા જો હરણનું જો તોડી નાખ્યું છે કાન કોઈ બિચારાનું. અહીંયા ટચ કરવાનું ના પાડેલી છે, દૂરથી જ ખાલી દર્શન કરવાના. જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીંયા કેવી સરસ છે. ચાલો હવે અંધારું થઈ ગયું છે તો આપણે હવે ઘર તરફ જઈએ. પર એમ જઈએ ચલો. ઠંડી પણ બહુ લાગે છે, હાથ એકદમ પેલા જકડાઈ ગયા છે. અમે લોકો જો મંદિરથી ઘરે આવી ગયા છીએ અને આજે ડિનરમાં બને છે ભીંડાનું શાક, અગેન ભરેલો ભીંડો, અને રોટલીનો લોટ અહીંયા બાંધી લીધો છે. અહીંયા મારું સલાડ રેડી છે. અહીંયા છાશ માટેનું દહીં રેડી કરી દીધું છે. અને ઓકે, પર્યંક છે ને બેકગ્રાઉન્ડમાં ઓલવેઝ કંઈક ને કંઈક બોલતા હોય તો હું તમને બતાવી દઉં કે પર્યંક શું કરે છે. જો છેલ્લા કેટલા સન્ડેથી આપણે ક્લીનિંગ નથી કરી. અને અમારા સોફા જો બાય ધ વે આ રીતના છે, પણ અમે ઓલવેઝ કવર રાખીએ છીએ કારણ કે આ શું કહેવાય, કવર વગર રાખીએ આપણે. એવું રાખવું છે. ક્યારેક અમે રાખીએ એવું, પણ પછી શું થાય, કોઈને સોફા લેવા છે મારે ચેન્જ કરવા છે. ના ના, હજી હમણાં જ લીધા જ ના હા તો હવે બીજા હવે. હા જો સોફા સરસ છે, શું પર્યંક ચેન્જ કરવા છે. મેસેજ કરો કોઈને સોફા લોકલ કોઈ હોય તો. એકદમ બ્રાન્ડ ન્યુ છે પણ હવે આપણે બીજી ડિઝાઇન વાળા લેવા છે નહીં હવે. પર્યંક ને તો અમારે શું કહેવાય, બદલાતી હોય ને વસ્તુ 6 મહિનામાં. જીવનમાં પરિવર્તન હોવું જોઈએ. ક્લીનિંગ ચાલુ છે કારણ કે સોફાની પાછળ જો ડસ્ટિંગ એટલું બધું હોય તો ક્લીન કરવું જ પડે ને, ત્યાર પછી ગંદુ થઈ જાય ને એટલે. ચાલો તો પર્યંક એનું કરે છે અને હું રેડી કરી દઉં મારું ભરેલા ભીંડાના શાકનું બધું મસાલો ડાળું. અહીંયા જો મારું હોમમેડ યોગર્ટ. ડિનર બની ગયું છે ને અહીંયા ડિનર ટેબલ ઉપર જો બેસી પણ ગયા છે. ભીંડાનું શાક છે મસ્ત, શું કહેવાય, એકદમ ઓઇલથી ભરપૂર. જોડા બધા સલાડ છે. મારું જો ઓઇલ ક્યાં જાય? ઓઇલ કેટલું બધું ને પણ ભીંડાનું શાક એવું છે ઓઇલ વગર મજા ના આવે. ભીંડાના શાકમાં ઓઇલ જોઈએ તો જ મજા આવે. અમુક શાક એવા છે કે પ્રોપર ઓઇલ વાળા હોય ને તો ખાવાની કંઈક ઓર મજા છે. યસ, ચાલો તો ડિનર કરી લઈએ ને જોડે છાશ પણ છે. જમીને ફ્રી થઈને જો આ બીન્સ લઈને બેસી ગઈ હતી. આ ચોળી કહીએ કે આ નાન ધોવાની હોય બેટા, ક્યાંથી ખાઈ શકે. દેવામને તો કંઈ પણ કાચું હોય ને જોવે ને એટલે એમ કે ખાઈ શકીશ. જો મેં સરસ મજાનું અત્યારે છે ને કટ કરીને રાખી દીધી છે એટલે મારા માટે પછી કામ છે ને એકદમ ઇઝી પીઝી થઈ જાય જ્યારે બનાવવાનું હોય ને ત્યારે. આજનો દિવસ બહુ જ સરસ રહ્યો. ભગવાનના મંદિરે ગયા, એટલી બધી મજા આવી, શાંતિથી દર્શન કર્યા, શાંતિથી બેઠા અમે લોકો. ઘરે આવીને એટલું સરસ ડિનર કર્યું, સિમ્પલ હતું પણ મજા આવી હતી. જો નીચેનું બધું કામ કરી ઉપર આવી ગયા ને, ઉપર જો આવીને ઓળા શેક્યા છે અમે લીલી સિંગના. લીલી સિંગ શેકીએ એટલે એને ઓળા કહેવાય, શેકાઈ જાય ને એટલે. તો એ હું ને દેવમ બંને ફોલીએ છીએ અને મજા લે છે એની મિસ્ટર પર્યંક પટેલ. આપણને રેડીમેડ મળતું હોય તો આપણે કોઈ ટેન્શન નથી. દેંગે લાવ ફોલે રાખો ચલો બે જણા. દેવમ જો ડેડી જો શું કરે છે. અને આપણે જોઈએ તારક મહેતા. ઓળા કોને કોને ભાવે? તમને ભાવે છે ને પર્યંક? મજા આવે એમને ફોલીને મળે તો મજા આવે. એવું તો અમને મજા આવે પણ હવે અમને તો કોણ આપે? નહીં દેવમ? દેવમે હેલ્પ કરી મને. દેવમ તારે સુવાનો ટાઈમ થઈ ગયો બેટા. ચાલ દેવમ વિડીયોને એન્ડ કરી દે હવે. દેવમ કરશે વિડીયોનો એન્ડિંગ. દેવમ વિડીયોને એન્ડ કરી દે મારો દીકરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. See you in our next one. Bye bye. બાય.